છેલ્લે આપણે જે કમ્પ્લીટ કર્યું છે ત્યાંથી કન્ટિન્યુ કરીએ. તો ત્યાર પછી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, હાઉએવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ grudge.x એન્ડ resentment.com. આપણે બે જે નેગેટિવિટી હતી એનું સોલ્યુશન જોઈ લીધું છે, એટલે કે પાસ્ટ હર્ટ અને બીજું હતું આપણી પાસે લો એસ્ટીમ. પાસ્ટ હર્ટ અને લો એસ્ટીમનું જોઈ લીધા પછી બે નેગેટિવિટી બાકી છે, એક છે ગ્રજ અને બીજું છે રિસેન્ટમેન્ટ. તો એનું શું કરવામાં આવે છે, એના માટે શું કહે છે એ જોઈએ. તો અહીંયા CSR કહે છે, એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, જો કે હાઉએવર જો કે તમારે ગ્રજ એટલે કે વેરભાવ અને રિસેન્ટમેન્ટ એટલે કે દુઃખ, મનદુઃખ, ગુસ્સો, તેને તમારે સંપૂર્ણપણે ટર્ન ઓફ એટલે કે બંધ કરવા જ પડશે. શું કહે છે, એનું બીજું કોઈ સોલ્યુશન નથી. તમારે ગ્રજ અને રિસેન્ટમેન્ટને સંપૂર્ણપણે જાતે જ બંધ કરવા પડશે, એનો બીજો કોઈ ઈલાજ નથી. બરાબર છે. હવે બે બોક્સ કર્યા છે, હાઉએવર અને હેવ ટુ ઉપર, કારણ કે એ ફંક્શન વર્ડ છે. તો જ્યારે તમને વાક્યમાં હાઉએવર દેખાય છે ત્યારે એવા વાક્યનું ફંક્શન છે કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. આપણે બટ જોયું આ યુનિટમાં. એ જ રીતે હાઉએવર પણ કોન્ટ્રાસ્ટ ફંક્શન બતાવે છે. બરાબર છે. ત્યાર પછી બીજું હેવ ટુ. હેવ ટુ શું બતાવે છે, એ ફરજિયાત પણ બતાવે છે કે તમારે આમ કરવું જ પડશે. પડશે એ ફરજિયાત પણ દર્શાવે છે અને ફરજિયાતને આપણે કહીએ છીએ કમ્પલસરી. તો કમ્પલસરી ઉપરથી જ આનું ફંક્શન છે, જેનું નામ છે કમ્પલ્શન. કમ્પલ્શન. બરાબર છે. અગાઉ આ શબ્દોની આગળ તમે શોવિંગ કે એક્સપ્રેસિંગ જેવા શબ્દો જોઈ શકો, કે શોવિંગ કોન્ટ્રાસ્ટ કે એક્સપ્રેસિંગ કમ્પલ્શન, આવા આગળ શબ્દો જોઈ શકો. બરાબર છે. તો તમારે સંપૂર્ણપણે ગ્રજ અને રિસેન્ટમેન્ટ બંધ કરવા જ પડશે. ત્યાર પછી ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. આ પ્રોગ્રામ એવા છે કે જે લવ પ્રોગ્રામને પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે ઇન્સ્ટોલ થતા પ્રિવેન્ટ કરે છે, એટલે કે રોકે છે. આ બંને પ્રોગ્રામ ગ્રજ અને રિસેન્ટમેન્ટ એ લવ પ્રોગ્રામને યોગ્ય રીતે ઇન્સ્ટોલ થતા એ રોકે છે, અટકાવે છે. પ્રિવેન્ટ એટલે કે રોકવું અથવા તો અટકાવવું. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ. મેમ તમે એને બંધ કરી શકો છો? તો કસ્ટમર કહે છે, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને ખબર નથી કે હું તેને કઈ રીતે બંધ કરું, તેને કઈ રીતે બંધ કરી શકું. કોને? ગ્રજ અને રિસેન્ટમેન્ટને. કેન યુ ટેલ મી હાઉ. તમે મને કહેશો કે કઈ રીતે એને હું બંધ કરું? તો CSR કહે છે, માય પ્લેઝર. મને આનંદ થશે તમને જણાવતા કે કઈ રીતે બંધ થાય. માય પ્લેઝર, મને આનંદ થશે. ગો ટુ સ્ટાર્ટ મેનુ. હવે અહીંયા CSR એને શીખડાવે છે કે કઈ રીતે બંધ કરવા આ પ્રોગ્રામને. તો એ કહે છે ગો ટુ સ્ટાર્ટ મેનુ. કોમ્પ્યુટરમાં વિન્ડોઝનું એક બટન આવે, એની પર જેવું તમે એ બટન દબાવો એટલે એમાં સ્ટાર્ટ મેનુ આવશે. એ સ્ટાર્ટ મેનુ ઉપર તમારે જવાનું છે એન્ડ ઇન્વોક forgiveness.x. ઇન્વોક
ઇન્વોક એટલે આમ તો વિનંતી કરવી થાય, પરંતુ અહીંયા કોમ્પ્યુટરની ભાષામાં એને કાર્યરત કરવું, કાર્યરત, બરાબર છે, કાર્યરત કરવું. forgiveness.x, forgiveness એટલે શું? તો કે માફ કરી દેવું. ફોરગિવનેસ માફ કરી દેવું. તો તમારે કરવાનું છે શું? સ્ટાર્ટ મેનુમાં જવાનું છે અને forgiveness.x એટલે કે માફ કરી દેવું તેને કાર્યરત કરવાનું છે, બરાબર છે, એને કાર્યરત કરવાનું છે, માફ કરી દેવું. હવે આપણે કોઈ વ્યક્તિને માફ કરી દઈશું, એના પ્રત્યે વેરભાવ નહીં રાખીએ, ગુસ્સો નહીં રાખીએ, તો એ આપમેળાએ જ નીકળી જશે કે ચાલો થયું, ચાલો જતું કરીએ. પણ જો ગુસ્સો વેરભાવની વૃત્તિ રાખશું તો એ આપણા હૃદયની અંદર, આપણા મનમાં એ કાયમી રહી જશે. તો એને દૂર કરવા માટે માફ કરી દેવાની, જતું કરી દેવાની ભાવના રાખવી પડે. તો અહીંયા લેખકે એ જ કીધું છે આપણને કે forgiveness.x એટલે કે માફ કરી દેવું એને કાર્યરત કરો. Do this as many times as necessary until grudge.x and resentment.com have been completely erased. તો આવું ત્યાં સુધી કરતા રહો, until જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં, આવું તમે ત્યાં સુધી કરતા રહો કે જ્યાં સુધી ગ્રજ અને રિસેન્ટમેન્ટ સંપૂર્ણપણે દૂર ન થઈ જાય, ત્યાં સુધી ફોરગિવનેસ ઉપર ક્લિક કર્યા જ રાખો, ઇન્વોક કર્યા જ રાખો, બરાબર છે. તો કસ્ટમર કહે છે ઓકે ઠીક છે, આઈ એમ ડન, મારે તે થઈ ગયું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. તો જેવું ગ્રજ અને રિસેન્ટમેન્ટ દૂર થઈ ગયું કે તરત જ શું થયું કે લવ પ્રોગ્રામ છે એ ઓટોમેટિકલી એટલે કે જાતે જ આપમેળાએ જ ઇન્સ્ટોલ થવાનો શરૂ થઈ ગયું. ઇઝ ધેટ નોર્મલ? શું એ સામાન્ય છે? એટલે CSR કહે છે ને યસ ઇટ ઇઝ, હા તે સામાન્ય છે. યુ શુડ રિસીવ a message that says it will reinstall for the life of your heart. તમને એક મેસેજ મળવો જોઈએ, એક સંદેશ મળવો જોઈએ કે તે કહેતો હોય કે જે કહેતો હોય, that says એટલે કે જે કહે છે કે તે તમારા હૃદયના આયુષ્ય માટે ફરી ઇન્સ્ટોલ થઈ રહ્યો હોય એવો તમને એક મેસેજ મળશે કે જે તમારા હૃદયના આયુષ્ય માટે, આવરદા માટે ફરી પાછું ઇન્સ્ટોલ થઈ રહ્યો છે, એવો એક મેસેજ તમને મળવો જોઈએ. શુડ એટલે કે મળવો જોઈએ. ડુ યુ સી ધેટ મેસેજ? તમે એ મેસેજને જોઈ શકો છો? એટલે કસ્ટમર કહે છે યસ આઈ ડુ, હા હું એ મેસેજને જોઈ શકું છું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું એ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે? એટલે CSR કહે છે હા યસ, બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. એટલે એને CSR કહે છે કે યાદ રાખજો, રિમેમ્બર, પરંતુ યાદ રાખજો કે તમારે હજુ માત્ર બેઝ પ્રોગ્રામ છે. બેઝ એટલે કે પાયાનો. તમારે હજી બેઝ પ્રોગ્રામ જ છે એટલે કે પાયાનો જ હજી લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયો છે, બરાબર છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. આપણે અહીંયા બે શબ્દોની બોક્સમાં મૂકેલા છે. સૌથી પહેલાં નીડ ટુ જોઈએ. નીડ ટુ અર્થ એ જ કે જે હેવ ટુનો થતો હતો અને ફંક્શન પણ બંનેનું સેમ જ રહેશે એટલે કે કમ્પલ્શન. નીડ ટુ અને હેવ ટુ બંનેનું ફંક્શન સેમ છે, કમ્પલ્શન.
ત્યાર પછી ઇન ઓર્ડર ટુ જે ફંક્શન છે પર્પઝ એટલે કે હેતુ, અને ઇન ઓર્ડર ટુ એટલે કે ના હેતુથી એવો ઇન ઓર્ડર ટુનો અર્થ થાય છે. એટલે જ એ યુનિટનું ફંક્શન છે પર્પઝ એટલે કે હેતુ. બરાબર છે. વાક્યનું ભાષાંતર જોઈએ કે અહીંયા પહેલાં તો લેખક એમ કીધું કે યાદ રાખજો કે તમારે માત્ર બેઝ પ્રોગ્રામ જ ઇન્સ્ટોલ થયો છે, તો એને અપગ્રેડ મેળવવું હોય તો શું કરવાનું? તો એના માટે લેખક કહે છે કે તમારે અપગ્રેડ મેળવવાના હેતુથી બીજા લોકોના હૃદય સાથે કનેક્ટિંગ એટલે કે જોડાવાનું શરૂ કરવું પડશે. એટલે કે બીજા લોકો સાથે પ્રેમ ભાવથી રહેવાનું, એમની સાથે વર્તન કરવાનું શરૂ કરવું પડશે. તો જ તમે લવ પ્રોગ્રામ છે એને અપડેટ કરી શકો છો. તો કસ્ટમર કહે છે oops I have an error message already. છેલ્લે આપણે લવ પ્રોગ્રામને અપગ્રેડ કરવાની રીત જોઈ લીધી. ત્યારથી આગળ કસ્ટમર કહે છે oops મારે એક એરરનો મેસેજ આવ્યો છે. એરર એટલે કે ભૂલ. વોટ શુડ આઈ ડુ મારે શું કરવું જોઈએ? તો CSR કહે છે વોટ ડઝ ધ મેસેજ સે આ મેસેજ શું કહે છે? એટલે ગ્રાહક કહે છે, કસ્ટમર કહે છે ઇટ સેઝ error 412 program not run on internal components. ઇન્ટરનલ એટલે કે આંતરિક, કોમ્પોનન્ટ્સ એટલે કે ભાગ. તો એરર શું કહે છે એના વિશે કહે છે કસ્ટમર. તે કહે છે એરર 412 412 નંબરની એરર આવે છે, અને એરર છે પ્રોગ્રામ છે એ ઇન્ટરનલ એટલે કે આંતરિક ભાગ પર કામ નથી કરી રહ્યું એવી એક એરર આવે છે. કસ્ટમરના હૃદયના જે આંતરિક ભાગ છે એના ઉપર લવ પ્રોગ્રામ છે એ કાર્ય નથી કરી રહ્યું, કંઈક તકલીફ આવી છે, તો એના માટે એરર આવી 412 નંબરની. વોટ ડઝ ધેટ મીન તેનો અર્થ શું થાય? કસ્ટમર પૂછે છે. તો CSR કહે છે ડોન્ટ વરી મેમ ચિંતા નહીં કરો મેમ, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ આ એક સામાન્ય તકલીફ છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ડ્સ. તેનો અર્થ એ થાય કે લવ પ્રોગ્રામ છે એ એક્સટર્નલ એટલે કે બાહ્ય, ઇન્ટરનલ આંતરિક, એક્સટર્નલ બાહ્ય. એનો અર્થ એ કે લવ પ્રોગ્રામ છે એ તમારા હૃદયના બાહ્ય ભાગ પર કાર્ય કરવા માટે તૈયાર છે. સેટ અપ એટલે કે રેડી, તૈયાર. બરાબર છે. બાહ્ય ભાગ પર કાર્ય કરવા માટે તૈયાર છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ પરંતુ તમારા હૃદય પર એ કામ કરવા માટે હજુ પણ તૈયાર થયો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. કોમ્પ્લિકેટેડ એટલે કે જટિલ, ગૂંચવણ ભરેલું. તે એક પ્રોગ્રામિંગ બાબતની, કોમ્પ્યુટરના પ્રોગ્રામિંગ બાબતની એક જટિલ સમસ્યા છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. નોન ટેકનિકલ એટલે કે બિન તકનીકી. અગાઉ આપણે તકનીકી શબ્દ જોઈ ગયા, એમાં આગળ એનું વિરુદ્ધાર્થી લાગી જશે બિન તકનીકી. પરંતુ બિન તકનીકી ભાષામાં કહીએ તો તમારે
બીજા લોકોને પ્રેમ કરતા પહેલા તમારે તમારા પોતાના જ મશીન એટલે કે અહીંયા હૃદય, તમારે તમારા પોતાના જ મશીનને પ્રેમ કરવો પડશે, તમારા પોતાના જ હૃદયને એટલે કે પોતાની જાતને જ પ્રેમ કરવો પડશે. બરાબર છે? તો કસ્ટમર કહે છે સો વોટ શુડ આઈ ડુ, તો મારે શું કરવું જોઈએ? એટલે CSR કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. તમને એક ડાયરેક્ટરી એટલે કે નિર્દેશિકા તમને સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકૃતિ એટલે કે આપણી જાતને સ્વીકારવી, આપણે જેવા છીએ એવા આપણી જાતને આપણે સ્વીકારવી, નહીં કે આપણામાં જ આપણે ખામીઓ ગોઈતા રાખવી. તો CSR કહે છે કે તમને તમારી જાતની સ્વીકૃતિ સેલ્ફ એક્સેપ્ટન્સ નામની નિર્દેશિકા ડાયરેક્ટરી મળે છે. તો કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ, હા મને મળે છે. CSR કહે છે એક્સલન્ટ, ખૂબ જ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, તમે હવે આ બાબતે ઘણા સારા થઈ રહ્યા છો. તો કસ્ટમર કહે છે થેન્ક યુ. CSR કહે છે યુ આર વેલકમ, તમે આવકાર્ય છો. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડાયરેક્ટરી. નીચેની ફાઇલોને પર ક્લિક કરો, નીચેની ફાઇલો ફોલોવિંગ પર ક્લિક કરો અને તેને માય હાર્ટ નામની ડાયરેક્ટરીમાં કોપી કરો. ક્યાં કોપી કરો? તો કે માય હાર્ટ નામની એક ડાયરેક્ટરીમાં આ ફાઇલોને કોપી કરો. ઓકે, ત્યાર પછી CSR કહે છે forgive self.doc, self-esteem.text, realize worth.text and goodness doc. હવે આપણને એવું કહેવામાં આવ્યું હતું પહેલાં કે નીચેની ફાઇલોને તમારી માય હાર્ટ ડાયરેક્ટરીમાં કોપી કરો. તો કઈ ફાઇલોને કોપી કરવાની છે? તો કે forgive self.doc. forgive self એટલે કે પોતાની જાતને માફ કરી દેવું. સેલ્ફ એટલે કે આપણી જાતને માફ કરી દેવું, જે થઈ ગયું છે એ થઈ ગયું. સેલ્ફ એસ્ટીમ ડોટ ટેક્સ્ટ, સેલ્ફ એસ્ટીમ એટલે કે પોતાની જાતને માન આપવું, પોતાની જાતને માન આપવું. રિયલાઇઝ વર્થ એટલે કે મૂલ્ય સમજવું, આપણી જાતનું મૂલ્ય સમજવું કે આપણે ધરતી ઉપર માનવ સ્વરૂપે અવતાર લીધો છે તો આપણું પણ કંઈક મૂલ્ય છે, આપણો પણ એક કંઈક રોલ છે. ગુડનેસ ડોટ ડોક એટલે કે ગુડનેસ એટલે કે ભલાઈ, ગુડનેસ એટલે કે ભલાઈ. તો આ ફાઇલોને માય હાર્ટ ડાયરેક્ટરીમાં કોપી કરવાની છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. સિસ્ટમ છે એ કોઈ પણ જે અસહમત જેવી ફાઇલ હશે, અસંગત હશે, જે સંઘર્ષપૂર્ણ ફાઇલ હશે એવી ફાઇલનું સ્થાન લઈ લેશે. ઓવરરાઇટ અગાઉ આપણે જોઈ ગયા છે આ શબ્દ. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. પેચિંગ એટલે કે જોડવું, ફોલ્ટી એટલે કે ભૂલ ભરેલું. પેચિંગ જોડવું, ફોલ્ટી એટલે કે ભૂલવાળું, ભૂલ ભરેલું. અને જે ભૂલ ભરેલા પ્રોગ્રામિંગ છે એને જોડી દેશે, કે જેમાં ખામી રહી ગઈ હોય એવા પ્રોગ્રામને એ જોડી દેશે, પેચ કરી દેશે એટલે કે સમા કરી નાખશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.x ફ્રોમ ઓલ ડાયરેક્ટરીઝ.
સેલ્ફ ક્રિટિક એટલે કે જાતની ટીકા, આપણી પોતાની જ આપણે ટીકા કરતા હોય ત્યારે આપણે બધી જ ડાયરેક્ટરીમાંથી આપણી જાતની ટીકા એટલે કે સેલ્ફ ક્રિટિકને આપણે ડિલીટ કરવી પડશે. નીડ ટુ શબ્દ ફરી પાછું યાદ રાખવું ફંક્શન છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. અને ત્યાર પછી હવે ડિલીટ કરેલી વસ્તુ કોમ્પ્યુટરમાં રિસાયકલ બિનમાં જતી હોય છે. રિસાયકલ બિન એક ડસ્ટબિન છે કે જ્યાં આપણે કચરો ફેંકીએ છીએ. એ જ રીતે કોમ્પ્યુટરમાં પણ રિસાયકલ બિન છે કે જે ડિલીટ કરેલી વસ્તુઓ છે એ ડિલીટ કરેલી બધી જ વસ્તુઓ રિસાયકલ બિનમાં જાય. પણ કચરો હજુ પણ છે જ, તે કચરો સંપૂર્ણપણે વયો જાય એના માટે આપણે શું કરવું પડશે? તો એ ડસ્ટબિન છે એ આપણે શેરીઓમાં ગલીઓમાં જે ટીપર વાન આવે છે, કચરાની ગાડી આવે છે, એમાં ફેંકી દેશું ત્યારે સંપૂર્ણપણે કચરો આપણા ઘરમાંથી દૂર થશે. એ જ રીતે અહીંયા કીધું છે કે ત્યાર પછી રિસાયકલ બિનને ખાલી કરી નાખો કે જેથી કરીને તે પાછું ક્યારેય ન આવે. બરાબર છે? એને સંપૂર્ણપણે ખાલી કરી નાખો. તો કસ્ટમર કહે છે ગોટ ઇટ, સમજાઈ ગયું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. નીટ એટલે કે સ્વચ્છ. મારું હૃદય છે એ સ્વચ્છ ફાઇલોથી ભરાઈ રહ્યું છે. smile.mpg is playing on my monitor right now. મોનિટર એટલે કે કોમ્પ્યુટરની સ્ક્રીન. મારા કોમ્પ્યુટરની સ્ક્રીન પર smile.mpg એટલે કે હાસ્ય એ અત્યારે પ્લેઇંગ એટલે કે અહીંયા રમી રહ્યું છે, ચાલી રહ્યું છે. It shows that warmth.com, peace.x and contentment are copying themselves all over my heart. અને તે બતાવે છે કે મારા અત્યારે હૃદય પર, માય હાર્ટ, મારા હૃદય પર અત્યારે વોર્મથ એટલે કે હૂંફ, હૂંફ ગરમી કે હૂંફ, પીસ એટલે કે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ. આ ફાઇલો છે એ મારા હૃદય પર કોપી થઈ રહી છે. કઈ 3 ફાઇલો? તો કે વોર્મથ, પીસ અને કન્ટેન્ટમેન્ટ. આ બધી જ ફાઇલો મારા હૃદય પર આપમેળાએ જ કોપી થઈ રહી છે. તો CSR કહે છે then love is installed and running. તો પછી લવ પ્રોગ્રામ છે એ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને તે ચાલુ પણ થઈ ગયો છે. You should be able to handle it from here. અહીંથી તમે હવે તેને તમારા નિયંત્રણમાં લઈ શકો છો, તમે તેને અંકુશમાં લઈ શકો છો. One more thing before I go. અને હું જઉં તે પહેલાં હજી એક વાત. કસ્ટમર કહે છે યસ, હા, એ શું છે? એટલે CSR કહે છે લવ ઇઝ ફ્રીવેર. લવ પ્રોગ્રામ છે એ મુક્ત છે, એનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. ફ્રીવેર જેમ હાર્ડવેર સોફ્ટવેર હોય એ ત્યાં લવ પ્રોગ્રામને ફ્રીવેર કીધો છે એ ભાષામાં. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. વેરિયસ એટલે કે વિવિધ. અને એ વાતની ખાતરી કરજો કે તમે જે કોઈ પણ લોકોને મળો છો એ બધાને જ તમે વિવિધ સ્વરૂપોમાં એમને આ લવ, પ્રેમ તમે એને આપો છો. કારણ કે પ્રેમના ઘણા બધા સ્વરૂપ છે. એક માતા અને સંતાનનો પ્રેમ, બાપ દીકરીનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, મિત્રતાનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ. આ બધા પ્રેમના ઘણા બધા અલગ અલગ સ્વરૂપ છે. તો બીજા લોકોને તમે જે લોકોને મળો છો
એ બધાને તમે વિવિધ સ્વરૂપોમાં પ્રેમ આપતા રહો. They will in turn share it with other people. અને તેના બદલામાં તે લોકો પણ બીજા લોકો સાથે આ પ્રેમની વહેંચણી કરશે, શેર કરશે. And they will return some really neat modules back to you. અને એ લોકો તમને પાછા પરત આ પ્રેમના સ્વચ્છ સુદૃઢ સ્વરૂપોમાં તમને પ્રેમ પાછો આપશે. તો કસ્ટમર કહે છે આઈ વિલ, જરૂર, થેન્ક યુ ફોર યોર હેલ્પ, અને તમારી મદદ માટે તમારો આભાર. તો અહીં આપણે યુનિટ 1નું રીડ 1 કમ્પ્લીટ કરીએ છીએ.